ગુજરાતભરના તમામ લોકોના જીવન સાથે જોડાયેલ અત્યંત ગંભીર, અત્યંત સંવેદનશીલ, અત્યંત મહત્વના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે. ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે. દરેક મા બાપને, દરેક વાલીને, દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે. નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે. આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે, ટેકનોલોજીના કારણે, આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે. જૂના જમાનામાં 16 વર્ષે, 17 વર્ષે, 18 વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા. આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર, દીકરીના મા બાપ 21 વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે. કોઈ 18 વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી. 19 વર્ષે નથી થતા. દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે. સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો, પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદો એક્સપાયર્ડ, આઉટડેટેડ છે. સમાજ આગળ વધી ગયો છે. સમાજ આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે. કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે. એના કારણે 18 વર્ષની દીકરીઓની હારે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે. ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 2 મહિનાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે. અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે, લાચાર થઈ જાય છે કાયદા પાસે, કેમ કે કાયદો એવું કહે છે કે 18 વર્ષ છે તો લગ્ન કરી શકશે. આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ 2 માંગણી લઈને આવ્યો છું, જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની. સમાજ પોતે જ આજે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 22 વર્ષે કરે છે, 23 વર્ષે કરે છે. તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે. શું કામ? આજકાલ કોલેજમાં ભણતી હોય કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી, ફોસલાવી, ભોળવી, એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે. ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ હાલે છે, લગ્ન નોંધણી કૌભાંડ. મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ. 560 લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ. એક ગામમાં 560 લગ્ન ક્યારેય શક્ય જ નથી. અમરેલીના હામાપર ગામમાં 1341 લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા. અમરેલીના જામકામાં 944 લગ્નની નોંધણી થઈ. અમરેલીના મુંજિયાસર ગામમાં 380 લગ્નની નોંધણી થઈ. અમરેલીના લુંઘિયા ગામમાં 258 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના 60 ગામમાં 365 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના રેલ ગામમાં 1193 લગ્નોની નોંધણી થઈ. ગામની કુલ જનસંખ્યા કરતા ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ. આણંદ તાલુકાના આણંદ જિલ્લાના વલ્લી ગામમાં 113 લગ્નની નોંધણી થઈ. આણંદ જિલ્લાના એક જ તલાટીએ 1860 લગ્નોની નોંધણી કરી નાખી. આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ 18 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય, એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે. અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય, એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10,000 રૂપિયા લઈને કરી આપે છે. આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રીએ, તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી કરી નાખી. અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ. બહુ મોટા પાયે રેકેટ ચાલે છે. આપણી દીકરીઓને ફસાવવાનું, આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે. આજે મારી 2 માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું? મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ 25, 27, 28 વર્ષની દીકરીને ભગાડી જાય એવું નથી બનતું. 18 વર્ષને 1 મહિનો, 19 વર્ષ, 18.5 વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની. હવે આપણે વિચારીએ કે 18 વર્ષ કે 19 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે. 18 કે 19 વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં 1લા વર્ષ, 2જા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય. ચાલુ કોલેજે
કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે, ગોળવીને, ફોસલાવીને, લલચાવીને કોઈ પણ રીતે, તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે, એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય, એ બધી તકલીફો વધે છે. તો દીકરીને ભગાડીને લઈ જાઓ અથવા દીકરી ભાગી જાય, એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી, સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે. બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભગાડીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે. ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી, દાદાગીરીથી, કાયદાની આટીઘૂટીનો ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે. ઘણી વખત છોકરાની સંપત્તિમાંથી પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય. તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઉભા થાય છે. કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન થઈ જાય છે પરિવાર. ત્રીજો પ્રશ્ન કે દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે, કોઈ ઈડબ્લ્યુએસ, કોઈ ઓબીસી, કોઈ એસસી, કોઈ એસટી, આવી કેટેગરી હોય છે. દીકરીની કેટેગરી અલગ હોય, છોકરાની કેટેગરી અલગ હોય. બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ? ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય, અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય, એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ? એ બાળકની ઓબીસી હશે, એસસી હશે, એસટી હશે, કઈ નક્કી થતું નથી. એવા સંતાન જયારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં, શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે. આ સિવાય આ કાચી ઉંમરમાં, કાચી સમજણમાં, મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગાડી જઈને જે પ્રેમ લગ્ન કર્યા હોય છે, સમય જતા જયારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે આ લગ્નો ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો, નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે. નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે. લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે, ખૂબ બધી તકલીફો પડે છે. આ સિવાય ઘણી વખત ચડામણીથી, ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે. માત્ર બે છે. એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે 18 વર્ષ છે. વાસ્તવિક રીતે આજનો સમાજ 18 વર્ષની દીકરીના લગ્ન કરતો નથી. અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તતાના કારણે, કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય, પણ મોટા સ્કેલ ઉપર, લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના 18 વર્ષે લગ્ન થતા નથી, 18.5 થતા નથી, 19 થતા નથી. સમાજ આગળ વધી ચુક્યો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો હું મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે, સમાજ આગળ નીકળી ચુક્યો છે, તો કાયદામાં સુધારો કરી દીકરીના લગ્નની ઉંમર 21 વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે, સારી રીતે રહી શકે. અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે. લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે. એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું, એના લગ્ન કરાવી દેવા, પૈસા લઈને ગમે ત્યાં ખોટા દાખલા, ખોટા સર્ટિફિકેટ, અસલ પુરાવા હોય ના હોય, ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે. એક તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી. જે ગામની જનસંખ્યા જ 1800 નથી, એ ગામમાં 1800 લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે. મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે. અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય, એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે. એક વાહન લઈએ, મોટર કાર, તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું. તો લગ્નનું રજીસ્ટ્રેશન 3 જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે? એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ? જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટા પાયે સોલ્યુશન આવે એમ છે. તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે, તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કંઈક સારો નિર્ણય કરશે. ઓકે, થેન્ક યુ.